નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 30 જૂન અને વાર થયો છે શનિવાર। છત્રી રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને તારીખો જાહેર થઈ ગઈ છે। જી આ દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર મજબૂત વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે। તો બીજી તરફ ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાંથી એક નાનકડી એવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી ખૂબ જ તોફાની વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। અરબ સાગરના દરિયાની અંદર એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમના ટુકડા જોવા મળ્યા છે અને આ બંને વરસાદી સિસ્ટમ જો ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપી ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે અને આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ હવે પછીના દિવસોની અંદર એટલે કે જૂન મહિનાની શરૂઆતની સાથે વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે અને ઉત્તર ભારતના ભાગો તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે। ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી ખેડૂતો માટે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, વર્ષ 2026નું ચોમાસું ગુજરાતમાં ક્યારે બેસી જશે, સાથે મિત્રો શું વાવાઝોડા સાથે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે કે નહીં, સાથે એ પણ જાણીશું ગુજરાતમાં નક્ષત્રને લઈને પરેશભાઈ ગોસ્વામી છે, અંબાલાલ પટેલ છે અને રમણીકભાઈ વામજા તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે તમે રેન અને ઠંડા વિશે જોઈ શકો છો। વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત નજીક આવતા આજે ગુજરાતના એમાં પણ અમદાવાદ છે, સાથે તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારો છે, મહેસાણા છે, પાલનપુર છે, દાહોદના ઘણા બધા વિસ્તારોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને મિની વાવાઝોડું જે રીતે ફૂંકાશે તેમ તોફાની પવનોની આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો, આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, વૃક્ષો ધરાશાયી થઈ શકે છે, સાથે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વાદળછવાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। અત્યારનું લાઈવ તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો તો ગુજરાતનું વાતાવરણ અત્યારે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું છે। કચ્છના વાતાવરણમાં તમે જોઈ શકો છો ખાવડ છે, લખપત છે, નડિયાદ છે, ગાંધીધામના વિસ્તારમાં પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે। છૂટા છવાયેલા હળવા કમોસમી વરસાદની તો કોઈક ભાગમાં માવઠું, તો હવે પછી વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। ખાસ અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન છે એ અંદાજે 8થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન થશે। સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે। આગામી 5 દિવસ સુધી એટલે કે ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆત સાથે કયા વિભાગમાં કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલા મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યમાં જેમાં આવતીકાલે એટલે કે રવિવારના રોજ ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેમાં અરવલ્લી છે, મહીસાગર છે અને દાહોદ જિલ્લાની અંદર તોફાની પવનોની સાથે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે। તમે જોઈ શકો છો મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ જિલ્લાની અંદર 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને વરસાદની શક્યતા છે। ત્યાર પછી જૂન મહિનાના બીજા દિવસે એટલે કે 2 જૂનના રોજ તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે અને આણંદ જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી। પરંતુ લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન અચાનક જ મોટા ફેરફારો આવશે, જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે અને દાહોદ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે 40થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, વૃક્ષો ધરાશાયી થશે અને ખેડૂતો માટે
પણ આ એક વરસાદ છે એ વાવણી લાયક વરસાદ પણ ગણી શકાય, પરંતુ ચોમાસા પહેલાંનો વરસાદ છે એ ખેડૂતો માટે નુકસાન પણ પહોંચાડી શકે છે. 3 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના માત્ર 5 જિલ્લા એવા હશે કે જ્યાં વરસાદ જોવા નહીં મળે, જેમાં મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે અને જૂનાગઢ જિલ્લાની અંદર આ 5 જિલ્લાની અંદર મિત્રો છે વરસાદ જોવા નહીં મળે. બાકી ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ તમે જોઈ શકો છો, કચ્છ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનો, મેઘગર્જના અને વીજળીના ચમકારા, આંધી, તુફાન, વંટોળ સાથે છે વરસાદ જોવા મળશે. સાથે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે. ચોમાસાના આગમનની સાથે જ અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે? શું મિત્રો ચોમાસું મુંબઈના દરિયાકાંઠે આવીને અટકી શકે છે? ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ક્યારે જોવા મળશે અને ચોમાસું કઈ તારીખે છે એ શરૂ થયું હતું? તો અંદમાન નિકોબારના દરિયાકાંઠાના જે ટાપુ છે ત્યાં મિત્રો મે મહિનાની 15થી લઈને 16 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું. ત્યાર પછી ચોમાસું આગળ વધ્યું અને અત્યારે કેરળના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદ છે એ પહોંચી ચૂક્યો છે. ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે. મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં 5 થી લઈને 10 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસું આવી જશે. ત્યાર પછી ચોમાસું 5 દિવસ છે એ અટવાઈ શકે છે. ત્યાર પછી 15 થી લઈને અંદાજે 20 જૂનના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, તો કોઈક ભાગમાં અત્યંત ભયંકર વરસાદ, મેઘગર્જના સાથે વરસાદ છે જોવા મળશે તેવી આગાહી પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. અત્યારે બંગાળની ખાડીમાં એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે કે જે આગામી દિવસોની અંદર વેલમાર્ક ઓપરેશન એરિયામાંથી તમે જોઈ શકો છો ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે. ત્યાર પછી સિવિયર સાયક્લોનની અંદર આ વરસાદી સિસ્ટમ આગળ પહોંચી જશે અને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ એટલે કે બબ્બે વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, તો કોઈક ભાગોમાં પણ અત્યારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોલા વેધરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે 5 જૂન સુધીનો જે નકશો છે જાહેર કરવામાં આવ્યો છે, આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે, એમના વિશે વાત કરીશું. સાથે ગુજરાતમાં સૌપ્રથમ ચોમાસાનું આગમન થશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભયંકર અને ધોધમાર વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું લાંબા ગાળાની આગાહી કે જેમાં જૂન મહિનાની 5 જૂન સુધીનું ગુજરાતનું હવામાન કેવું છે, કયા વિભાગમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે, કેવા પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું જાહેરાત કરવામાં આવી છે? જૂન મહિનો છે મિત્રો ગુજરાતમાં શું ચોમાસા માટે ખૂબ જ અનુકૂળ રહેશે કે કેમ નહીં? સાથે તમે જોઈ શકો છો 2 જૂનના રોજ આ જે વાદળી કલરનો ભાગ છે જેમાં વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી છે, પરંતુ જે આ મોરબી છે, મોરબીની સાથે દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, જામનગર છે, પોરબંદર અને જૂનાગઢ આ 6 જિલ્લાઓ હશે કે જ્યાં સૂકું વાતાવરણ હશે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. તો ચાલો મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સંપૂર્ણ માહિતી હવામાનને લઈને મેળવીએ. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ, જેમાં અત્યારે ખાસ કે કચ્છના જે વિભાગો છે ત્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. કોઈક ભાગમાં અત્યારે વરસાદ પણ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી. આ સાથે મધ્ય પૂર્વ ભારતના ભાગ તરફ જેમાં દાહોદના ભાગથી એક વરસાદી સિસ્ટમ છે આ રીતે આગળ વધતી જોવા મળી છે અને એમના અવશેષો છે અત્યારે નાગપુર છે, ગ્વાલિયર છે, અલ્હાબાદના વિસ્તારો છે, મધ્ય ભારતના વિભાગો તરફ છે એ જોવા મળી રહ્યા છે અને સાથે પાકિસ્તાન છે, લાહોર છે, જમ્મુ કાશ્મીરના વિસ્તાર છે, નવી દિલ્હી છે, જોધપુરના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમનું મિત્રો સંકટ ટોળાતો જોવા મળ્યું છે. આમ અરબ સાગરમાં મિત્રો એક વરસાદી સિસ્ટમ હતી, એમના 2 ભાગ થયા છે એ તમે જોઈ શકો છો. આ બંને વરસાદી સિસ્ટમ જો અલગ અલગ રીતે જો ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં આ ચોમાસું છે એ ખૂબ જ ભયંકર સાબિત થવાનું છે. ચોમાસા પહેલાં જે વરસાદ પડવાનો છે એ તોફાની વરસાદ પણ ગણી શકાય. સાથે બંગાળની ખાડીમાં તો ઓલરેડી વરસાદી સિસ્ટમ છે બનતી જોવા મળી છે. તો બીજી તરફ અત્યારે પેસિફિક મહાસાગરની અંદર એટલે કે દક્ષિણ ચીનના જે વિસ્તાર છે ત્યાં વાવાઝોડું અત્યારે આગળ વધતું જોવા મળ્યું છે. આ પેસિફિક મહાસાગરના દરિયાથી આગળ વધીને વાવાઝોડું છે એ અત્યારે તોફાની સ્વરૂપ ધારણ કરીને કદાચ એમના અવશેષો છે બંગાળની ખાડી સુધી પહોંચી જશે. તો બંગાળની ખાડીની અંદર જે બનતી વરસાદી સિસ્ટમ છે એ મજબૂત બની જશે અને આ વરસાદી સિસ્ટમ મજબૂત બનવાની સાથે સાથે ગુજરાતમાં ચોમાસા પહેલાં વાવાઝોડું છે મિત્રો પેસિફિક વાળું એ છે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ પણ આપી શકે છે. સાથે મિત્રો ગુજરાતમાં રોહિણી નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને આ રોહિણી નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તો કોઈક ભાગોમાં અત્યારે હાલ
વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળ્યા છે. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સાથે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને આ વરસાદી સિસ્ટમ જે નવી દિલ્હીના વિભાગો સુધી પહોંચી છે ત્યારથી આ વરસાદી સિસ્ટમ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના એમાં પણ ખાસ તમે જોઈ શકો છો અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા છે, હિંમતનગર છે, અમદાવાદ છે, દાહોદના વિસ્તાર છે, આ સાથે પાલનપુરનો વિસ્તાર છે, ઉદયપુરના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો. હવે પછી નડિયાદ છે, ખંભાત છે, વડોદરા છે, આમોદ છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાના સાર્વત્રિક વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને રમણીકભાઈ વામજા તરફથી જાહેર કરવામાં આવી છે. અને રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે વર્ષ 2026માં ચોમાસા દરમિયાન જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિના પણ એધાણો જોવા મળી રહ્યા છે.